આ બાજુ સવારમાં હું અને ભાભી પહોંચી ગયા હતા મંદિરે, કેમ કે અમે ગયા હતા બહાર. રિટર્ન ઘરે આવી જોયું ત્યાં તો શેરીમાં સન્નાટો થઈ ગયો હતો. પણ પ્રિયાન રમતો હતો, કહેતો હતો, હાવ કી તમે લોકો રિટર્ન પણ ઘરે આવી ગયા છો, તો ચાલો બેસી જજો જમવા. બાએ મસ્ત મજાની રોટલી બનાવી દીધી છે. હું અને ભાભી બેસી ગયા જમવા માટે. ને આજે તો ડ્રાયફ્રૂટને મન થઈ ગયું હતું કે હું ચોકલેટમાં કન્વર્ટ થઈ જાઉં, એટલે આપણે ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવવાની હતી. મસ્ત ટેસ્ટ આવવાનો છે, પણ એ પછી જ કહીશ. ત્યાં તો ગુવાર કહેતો હતો મને તો આજે વીણી જ નાખજો, એટલે તેને કટ કરી અને કટકા કરી દીધા હતા. બહારનું વેધર થઈ ગયું તો મસ્ત ઠંડુ, પણ મને મન થઈ ગયું તું મહેંદી મૂકવાનું, એટલે હું પહોંચી ગઈ હતી નીચે અને ત્યાં જઈને આપણી મહેંદી થઈ ગઈ હતી સ્ટાર્ટ. પછી તો ઉપર આવી અને જોયું ને ત્યાં ભાભીએ કીધું ચોકલેટનો ટેસ્ટ તો બહુ જોરદાર આવે છે, જો તમને પણ બતાવું છે, તમને પણ મોઢામાં પાણી આવી જ જવાનું છે. ચોકલેટ બનાવી છે કાજુ, પિસ્તા, અખરોટ અને બદામની. ટેસ્ટ સારો છે. ત્યાં તો સામેથી ફોન આવી ગયો કે ચાલો આપણે જવાનું છે જમવા માટે. જમવા પહોંચતા સાથે જમવામાં આવી ગયું હતું પહેલાં તો સૂપ, અને પૂરી સોસાયટી એક સાથે બેસી અને સૂપ પીતું હતું. ત્યાં તો પ્રિયાન કે હું પણ જમી લઉં, પણ કેમ ખબર છે બધાનું ધ્યાન રાખતા, સોસાયટીના બધા વ્યક્તિ સરખું જમે છે કે નહીં એ જોતો તેણે જમવાનું કરી દીધું સ્ટાર્ટ. ત્યાં તો તે આશીષને ભાળી ગયો, તેને ત્યાં જવું હતું, ત્યાં લઈને ગઈ એટલે ભાઈએ ખાઈ લીધા ઢોસા. ભાભી કે ઢોસાનો ટેસ્ટ તો બહુ જોરદાર છે, પણ મેં કીધું નહીં, મારે તો આઈસ્ક્રીમ જ ખાવું છે. મેં લઈ લીધું હતું હાથમાં આઈસ્ક્રીમ, અને પ્રિયાન જોઈ એને તો એમ જ છે કે આ હોટલ મારા નામે જ થઈ જવાની છે. ઘરે પહોંચતા સાથે જોયું ને ત્યાં તો આપણી ઘરે આવી ગયા હતા મહેમાન. આજે મામા આવ્યા છે દેશમાંથી, એટલે મમ્મીને મળવા માટે આવ્યા હતા. પણ તમારે જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની